મહારાજ સાહેબ, છેલ્લા કેટલાક સમયથી મગજમાં હથોડાની જેમ ઠોકાઈ રહેલા એક પ્રશ્નનું સમાધાન મેળવવા આજે આપની સમક્ષ હું ઉપસ્થિત છું. જો સમાધાન મને નહીં મળે તો શક્ય છે કે જીવનમાં આજે યકચક મેં જે શુભ અને સુંદર છે એ બધું જ કાં તો જીવનમાંથી રવાના થઈ જશે, કાં તો હું પોતે સામે ચાલીને એ તમામને જીવનમાંથી દૂર કરીશ. પ્રશ્ન મારો એ છે કે જગતમાં શું સારા બનનારને જ, સારા રહેનારને જ, સારા માર્ગ પર ચાલનારને જ દુઃખો, કષ્ટો, અપમાનો, અન્યાયો સહન કરવાના હોય છે? તમે ઝૂકતા રહો, તમને બધાય દબાવતા રહે, તમે મૂલ્યોને ટકાવી રાખો ત્યારે લોકો તમને વેદિયા માને. તમે નીતિમત્તાના ધોરણોને જાળવી રાખો, તમને ભિખારી થવાના દાડા જોવા મળે. તમે મર્યાદાને જીવનમાં ધબકતી રાખો, સમાજમાં તમારી છાપ પછાત તરીકે ઊભી થાય છે. તમે ધર્મને જીવનમાં પ્રથમ નંબર આપો, લોક મિજાજ અને છેલ્લા નંબરે ધકેલી દેવા તેઓ તત્પર છે. આ વેદના બીજા કોઈની નથી, મારી પોતાની છે. આ આક્રોશ બીજા કોઈનો નથી, મારો પોતાનો છે. આ વલોપાત કોઈનો નથી, મારો છે. આ અનુભવ બીજા કોઈનો છે કે નહીં એ મને ખબર નથી, પણ મારો પોતાનો અનુભવ છે. અને એટલે મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે દુઃખ મને જ કેમ, અન્યાયો મારા પર જ કેમ, કષ્ટોની આ વંજાર મારી પાછળ જ કેમ, શા માટે લોકો મને દબાવે છે, આંસુ પાડવાનું દુર્ભાગ્ય મારું જ કેમ? મારા સાહેબ, મારા આ પ્રશ્નોનું આપ સમાધાન કરો, મારી મૂંઝવણ, મારી વલોપાત, મારી વ્યથા દૂર કરો. અને મહારાજ સાહેબ એનો જવાબ આપે છે, શાંતિથી મેં તારો પત્ર વાંચ્યો. તારા હૃદયની જે વ્યથા છે તે દૂર કરવા બનતા પ્રયત્ન હું કરીશ. તું એના જવાબો જો આપીશ તો મને આનંદ થશે. તો જવાબ આપજે. ટાંકણાઓના માર કયા પથ્થર પર વધારે પડે છે? ચટણી વાટવાના પથ્થર પર કે પ્રતિમા બની રહેલા પથ્થર પર? પગે તળે કચરાવાનું દુર્ભાગ્ય કોના લમને છે? કાંટાના લમને કે પુષ્પના લમને? અગ્નિ પરીક્ષામાંથી કોને પસાર થવું પડે છે? કથિરને કે કંચનને? સંસારની તકલીફો વધુ કોને વેઠવાની હોય છે? ગાડા માણસને કે ડાયાને? નિયંત્રણમાં કોને રહેવાનું હોય છે? વેશ્યાને કે સતીને? ગુંડાથી કોને ડરવાનું હોય છે? ભિખારીને કે શ્રીમંતને? તારા જવાબો આ જ હશે કે ટાંકણાઓના માર પ્રતિમા બની રહેલા પથ્થર પર વધારે પડે છે. કચરાઈ જવાનું દુર્ભાગ્ય તો પુષ્પના લમને ઝીંકાયેલું છે. અગ્નિ પરીક્ષામાંથી કંચને જ પસાર થવાનું હોય છે. સંસારમાં જે તકલીફો આવે છે એ ડાયા માણસે જ વધારે વેઠવાની હોય છે. સતી પર વધારે નિયંત્રણ હોય છે અને ગુંડાથી બચવાના સતત પ્રયત્નો શ્રીમંતે જ કરવાના હોય છે. જો મારા પ્રશ્નોનો આ જવાબો તારા જેવા જ છે તો તું માનજે, તું સજ્જન છે, તને કષ્ટ આવશે જ. તું પવિત્ર રહ્યો છું એટલે તને તકલીફો વધારે આવશે જ. તું જો ધર્મી જ બન્યો રહેવા માંગે છે તો તારા સામે પાપીઓ કરતાં વધારે મુસીબતો આવશે. પસંદગી તારા હાથમાં છે. કષ્ટ વિનાની કાંટાની લાંબી જિંદગી જીવવા તું માગતો હોય તો તેમાં તું સ્વતંત્ર છે, અને અલ્પ સમયમાં ખતમ થઈ જતી કષ્ટસભર પુષ્પની જિંદગી જીવવા માંગતો હોય તો તે માટે પણ તું સ્વતંત્ર છે. ગુરુત્વાકર્ષણનો નિયમ છે. પથારીમાં જે સૂઈ જાય છે એને બહુ તકલીફ નથી, કે જેટલી તકલીફ જે વ્યક્તિ પથારીમાંથી બેસવાનો પ્રયત્ન કરે છે, જે વ્યક્તિ ઊભા થવાનો પ્રયત્ન કરે છે તેને વધારે કષ્ટ હોય છે. જે ચાલે છે તેના કરતાં દોડનારને, જે દોડે છે તેના કરતાં લાંબો કૂદકો મારનારને, જે લાંબો કૂદકો મારે છે એના કરતાં ઊંચો કૂદકો મારનારને વધારે કષ્ટ છે. કારણ કે આ પૃથ્વી પોતાની તરફ વ્યક્તિઓને ખેંચે છે. જે વ્યક્તિ પૃથ્વીથી ઉપર ઉઠવા માંગતી હોય છે તેને કષ્ટો અને વેદનાઓ વેઠવી જ પડે છે. તું તારા સંદર્ભમાં સમજી જશે
કે દુર્જનમાંથી સજ્જન બનવા માંગે છે, અપવિત્રીના કીચડમાંથી બહાર નીકળવા માંગે છે, પવિત્રતાના માનસરોવરમાં તું જો સ્નાન કરવા માંગે છે, સ્વચ્છતાની ખાઈમાંથી તું બહાર નીકળવા માંગે છે, તું જો સમર્પણ ભાવના શિખરે આરૂઢ થવા માંગે છે, તારે સડેલા સ્વભાવને જો ઉદ્દાત બનવા માંગે છે, તો તારે વધુ કષ્ટો, વધુ અગવડો, અપમાનો અને અન્યાયો વેઠવા જ પડશે.